નારદજીને આ સંસારમાં ક્યાંય રુચિ નથી, સંસાર સ્પર્શ નથી કરતું, અને એવા નારદે ભગવાનની કથા સાંભળી. શા માટે? મજાનું એક વાક્ય છે, જે માણસ 4 વેદને વાંચી નાખે પણ જો ભગવાનનું નામ ન લે, ભગવાનના નામનું કીર્તન ન કરે, તો એ માણસને એ 4 વેદ મોક્ષ ન આપી શકે. नाम लिया उन सब लिया सभी शास्त्र का भेद, बिना नाम नरके गया पढ़ पढ़ चारो वेद. 4 વેદને વાંચે છતાં પણ એને મોક્ષ ન મળે. આ એવી કથા છે. એ કથા બ્રહ્મલોકમાં એની તુલના કરવામાં આવી એકવાર. એટલો મોટો સદગ્રંથ છે આ. બ્રહ્મલોકે તુલામ બધ્વા તોલયત સાધનાન્યજમ લઘુ નન્યાની જાતાની ગૌરવૈણ ઇદમ મહત. એક બાજુના ત્રાજવામાં બધા જ પ્રકારના ગ્રંથોને મૂક્યા. એક બાજુના ત્રાજવામાં, એક બાજુના પલ્લામાં કેવલ ભાગવતજીનો ગ્રંથ પધરાવવામાં આવ્યો. તો ભાગવતજીમાં ભગવાન વ્યાસે લખ્યું, બ્રહ્મલોકે તુલામ બધ્વા તોલયત સાધનાન્યજઃ લઘુ નિન્યાની જાતાની ગૌરવૈણ ઇદમ મહત. ગૌરવ થયું કે બધા જ ગ્રંથો ભેગા મળીને પણ ભાગવતની તુલના ન કરી શક્યું, બરાબરી ન કરી શક્યું. એવો આ દિવ્ય ગ્રંથ નારદજીએ સાંભળી કથા.